આજના વિડીયોની અંદર મિત્રો તમારા મોબાઈલના અંદર એક એવા સેટિંગ વિશે જણાવીશ જેનાથી તમારા મોબાઈલની ઇન્ટરનેટ સ્પીડ પણ સારી થઈ જશે અને તમારા મોબાઈલની અંદર કોઈ પણ પ્રકારની એડ જોવા નહીં મળે. બરાબર, જે એડ આપણે અમુક એપ્લિકેશનની અંદર આવે છે એ એડ પણ જોવા નહીં મળે. તો આ સેટિંગ કઈ રીતે કરવાનું અને કયું સેટિંગ છે, ક્યાં જઈને કરવાનું, એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. હજી મિત્રો મેં મોબાઈલનું સેટિંગ તમને જે શીખવાનો છે એ હજી ઓન કરી નથી, પણ તમને એડ આવે છે કે નહીં એ તમને બતાવી દો. તો સેટિંગ ઓન કર્યા પહેલાં એડ ચાલુ છે એપ્લિકેશનની અંદર તમને જઈને બતાવી દો. જેમ કે કોઈ બી એપ્લિકેશન છે, તમે જોઈ શકો છો એપ્લિકેશન નોર્મલ, બરાબર, એની અંદર એડ અત્યારે ચાલુ છે. બરાબર, તમે જોઈ શકો છો, જેની અંદર તમને લોંગ એડ જોવા મળી જશે. બરાબર, તો મિત્રો આમાં તમે જોઈ શકો છો તમને લોંગ એડ અહીંયા જોવા મળે છે. બરાબર, તો આ એડ સેટિંગ કર્યા પછી એક પણ નહીં આવે. બરાબર, તો કઈ રીતના સેટિંગ ઓન કરવાનું ચાલો તમને વિડીયોની અંદર બતાવું. તો મિત્રો સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તો તમારે સેટિંગવાળા ઓપ્શનમાં તમારે આવી જવાનું છે અને સેટિંગવાળા ઓપ્શનમાં આવીને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો કનેક્શન એન્ડ શેરિંગવાળા તમારે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તમને આ ઓપ્શન ના દેખાય તો પણ તમને ડાયરેક્ટ પણ એક ઓપ્શન બતાવશું. તો તમારે કનેક્શન એન્ડ શેરિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયાથી પ્રાઇવેટ DNS ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તો તમારે આ ઓપ્શન ઉપર એ ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન તમને અહીંયા જોવા ના મળે તો તમારે સર્ચવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે DNS આ રીતના સર્ચ મારવાનું છે કેપિટલની અંદર. બરાબર, આ રીતના અને સર્ચ કરી દેવાનું છે. અહીંયા સ્પેસ આપણે કાઢી નાખીએ છીએ. આ રીતના સર્ચ કરી દેવાનું છે એટલે તમને આ રીતના પ્રાઇવેટ DNS વાળો ઓપ્શન આવી જશે. બરાબર, તો આ રીતના ઓપ્શનને ઓપન તમારે કરી દેવાનું છે અને આ રીતના ખબર ના પડે તો તમને પહેલાં મેં બતાવ્યું એ રીતના તમારે કનેક્શન એન્ડ શેરિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે અને ફરીથી તમે જોઈ શકો છો તમારે અહીંયા પ્રાઇવેટ DNS વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેજો એટલે આ રીતના તમારે ઓપ્શન અહીંયા શો થઈ જશે. બરાબર, તો આમાં તમારે ઓફ હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતના નીચે એક ઓપ્શન ખુલશે. બરાબર, DNS એડ્રેસ, તો આના પર તમારે ક્લિક કરવાનું છે અને એની અંદર તમારે આ વસ્તુ જે લખેલી છે એ તમારે લખી દેવાની છે. આ વસ્તુ તમારા અંદર લખેલી નહીં હોય તો આના પર તમારે આ લખીને અહીંયાથી તમારે સેવ કરી લેવાની રહેશે. આ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, તેથી તમે કોપી કરીને ડાયરેક્ટ નાખી શકો છો, બાકી કમેન્ટમાં તમને આપી દઈશ. બરાબર, તો તમારે આ વસ્તુ લખી દેવાની છે તેની જગ્યાએ અને પછી તમારે અહીંયા તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, સેવ ઉપર ક્લિક કર્યા બાદ તમારે ફરીથી તમને પેલી એપ્લિકેશનની અંદર જઈને બતાવું કે એમાં એડ આવે છે કે નહીં. તો આપણે આને હટાવી દઈએ છીએ. બરાબર, અને ફરીથી એ એપ્લિકેશનને અહીંયા ઓપન કરું છું. બરાબર, અને એમાં તમને બતાવું કે એમાં તમારે એડ જોવા નહીં મળે. બરાબર, તો તમે જેમ કે અહીંયા ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું અને કોઈ બી વિડીયો લઈ લઉં છું અને એને કોમ્પ્રેસ કરું છું. બરાબર, તો આ વિડીયો લઈ લીધું. બરાબર, નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું. બરાબર, તમે જોઈ શકો છો તમારે અહીંયાથી કોઈ બી એક સાઇઝ હું સિલેક્ટ કરી લઉં છું હમણાં અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. બરાબર, અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશ, તમને અહીંયા એડ જોવા નહીં મળે. બરાબર, પ્લીઝ વેટ બતાવશે. બરાબર, પણ તમારે અહીંયા નોર્મલ એડ આવશે, ખાલી ક્લોઝ કરી દેવાનું રહેશે. એડ તમને જોવા નહીં મળે. પેલી જે લોંગ એડ આવે એ તમને લોંગ એડ કોઈ બી તમને જોવા નહીં મળે. આ રીતના તમે એકદમ એડ પણ હટાવી શકો છો અને ઇન્ટરનેટની સ્પીડ પણ તમારે સારી થઈ જશે. તો મિત્રો આ રીતના સેટિંગ કરીને તમે તમારા મોબાઈલની એડને બંધ કરી શકો છો અને ઇન્ટરનેટની સ્પીડને તમે વધારી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. તો હું તમારા વિડીયોની ફરમાઈશ પૂરી કરીશ અને તમને એ ટોપિક ઉપર વિડીયો બનાવીને આપીશ. બરાબર, તો કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.